ગુજરાતનો આવાજ। પ્રી આઇડલ સ્કૂલ આણંદ જિલ્લાના ભાલેજમાં એક પ્રથમ વાર્ષિક ઉત્સવ યોજાયો। આણંદ જિલ્લાના ભાલેજમાં આવેલ પ્રી આઇડલ સ્કૂલ ભાલેજમાં વાર્ષિક ઉત્સવ યોજાયો કે જ્યાં ભૌતિક સુવિધા સભરની પ્રી માઇસિસ ગુણવત્તાસભર શિક્ષણની સાથે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે માટે અહીંના શિક્ષકો તન મન ધન લગાડીને બાળકો માટે ભવ્યથી ભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની ભરમાર સાથે વાર્ષિક ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો। આ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। મારું નામ મલિક રેહાના બાનુ સલીમ મોહમ્મદ છે। હું નુરાની કોલોનીમાં રહું છું અને મેં હાલ એક આઇડલ પ્રી સ્કૂલ સ્ટાર્ટ કરી છે, જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની સ્ટાર્ટિંગ કરી છે। મારું એક સપનું છે કે હું નાના ભૂલકાઓને ખૂબ આગળ લઈ જવા માંગુ છું અને એમનો પાયો પાક્કો કરી દઉં એવી મારી અપેક્ષા છે। એટલે હું કેજી સેક્શનમાં ખૂબ રસ ધરાવું છું। આજે જે પ્રોગ્રામ થયો એના અનુસંધાનમાં આજે અમે એક એન્યુઅલ ડે જેવો પ્રોગ્રામ સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યું છે, જેમાં નાના નાના ભૂલકાઓએ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના નાના નાના ભૂલકાઓએ પાર્ટિસિપેટ કરી અને ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે। હું ખૂબ ખુશ છું। મારા સ્ટાફ મિત્રોએ ખૂબ મહેનત કરી છે અને નાના બાળકોને ખૂબ મહેનતથી પ્રોગ્રામ। આ પ્રસંગે શાળાના નાના નાના ભૂલકાઓ દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે જેમાં પ્રમુખ શાળાના આચાર્ય શ્રીમતી જેકલિન મેડમ કે જેઓએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી। આ સાથે અતિથિ વિશેષ વહોરા યુનુસભાઈ મુખી, રાજુભાઈ, તાલુકા પંચાયતના સભ્ય શ્રી હાફિઝ સઈદભાઈ હાફિઝ, જાહિરભાઈ, મૌલાના નૂર મોહમ્મદ તથા શાળાના આચાર્ય શ્રીમતી રેહાના બાનુ મલિકે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। પ્રી આઇડલ સ્કૂલ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં તારીખ 26 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો। આ સાથે કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેમાં ડાન્સ, સિંગિંગ, પરિચય જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા બતાવી હતી। આ સાથે શાળાના શિક્ષકગણ તથા વાલી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ સુહાના મલિક છે। આજે હું આ પ્રોગ્રામમાં સંચાલક તરીકે મેં કામગીરી કરી છે। આ પ્રોગ્રામ જે આજે એન્યુઅલ ડે હતો તેમાં ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તે બદલ આ સાથે શાળાના આચાર્ય શ્રી રેહાના મેડમ, તેમના શિક્ષકગણ અને વાલી મિત્રોનો ખૂબ સહકાર રહ્યો છે। અને આ જે શાળા છે એની અંદર ઘણા બધા પ્રોગ્રામો થાય છે, જેમ કે ઇન્ડોર આઉટડોર ગેમ થાય છે, એની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે, પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે સાથે સ્વાતંત્ર્ય દિનની પણ ઉજવણી સારી રીતે કરવામાં આવે છે। આથી હું ભાલેજના જેટલા પણ નિવાસી લોકો છે એમને વિનંતી કરીશ કે તમારા સ્ટુડન્ટના હાયર એજ્યુકેશન માટે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને આપણી ભાલેજમાં અવેલેબલ છે। તો વાલી મિત્રોને વિનંતી છે કે તેઓ જરૂરથી પોતાના બાળકનું એડમિશન પ્રી આઇડિયલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં કરે, જેથી પોતાનું ભાવિ ભવિષ્ય રજૂ કરી શકે। કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાર્થીઓની મહેનત, લગન અને શાળાના શિક્ષકો દ્વારા તન, મન અને ધન થકી સહયોગ કરાતા ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હતો। કાર્યક્રમના સુચારા આયોજનના ભાગરૂપે અપડેટ સાઉન્ડ સિસ્ટમ, વિશાળ લાઈવ રંગમંચ, લાઈવ કેમેરા અને સાથે શાળા સંકુલને એક દુલ્હનની માફક શણગારી રંગે ચંગે ઉજવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ઉત્સાહના પ્રાણવાયુ પુરાયા હતા। વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ પ્રોગ્રામમાં ગામના આગેવાનો, પદાધિકારી તેમજ શાળાના બાળકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાળકોની મહેનત, ધગશ જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા। હાજર મહાનુભાવો, શિક્ષકો તેમજ વાલીઓ તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહયોગ પણ કરવામાં આવ્યો હતો। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।